હાલો દોસ્તો, પરમાર કૈલાસબેનના આપ સૌને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ સૌરાષ્ટ્ર બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં ને? આજે એક નાનકડી એવી જ વાત કરવાના છે. નાનકડો એવો જ આપણે ટૂંક સમય લઈશું, બહુ વધારે સમય નહીં લેવી. કે એવી 5 વસ્તુ છે, 5 એવી વ્યક્તિ, 5 એવી વસ્તુ કે જેને કોઈ પણ વ્યક્તિ જીવતા એને સ્પર્શ કરી જ ન શકે. એને પ્રાપ્ત કરવું હોય તો છતાં એ પ્રાપ્ત ન કરી શકે. હવે શું છે એ 5 વસ્તુ? તો હાલો આપણે બહુ સમય નથી બગાડવો અને જણાવી દઈએ કે એમાં પહેલાં તો આવે છે કેહર મૂછ. કેહર મૂછ કહેતા હાવજ, જંગલનો રાજા. કેહર મૂછ એટલે કે સિંહ. સિંહ જીવતો હોય ને ત્યાં સુધી આપણે એની મૂછને અડી ન શકવી, એને સામે આપણે ડગલા ન ભરી શકવી. હાવજની વાત છે. કેહર મૂછ એટલે હાવજ. બીજો નંબર આવે છે કે ભોરિંગ મણી. ભોરિંગ મણી કહેતા શેષનાગ દાદા, જે મણિધર નાગ કેવી આપણે બધાય. મણિધર જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે એની મણીને અડી ન શકવી. લેવાની કોશિશ કર્યો તોય લઈ ન શકી. ત્રીજો નંબર આવે છે શરણાગત સોહડા. શરણાગત એટલે કે જે વીર પુરુષના શરણે કોઈ વ્યક્તિ વયો જાય અને પછી ગમે એવો દુશ્મન હોય, શક્તિશાળી હોય, પણ જો એ વીર પુરુષના શરણે વયો જાય ને પછી એનો વાળે વાંકો ન કરી શકે. નંબર 4 આવે છે સતી શિયળ. સતી નારી હોય અને કોઈ પણ એવો પાપી એના મનમાં એવું પાપ ઉત્પન્ન કરે અને સતી નારીની પાસે જાય પણ એ સતીનું શિયળ લૂંટી ન શકે. અને નંબર 5 આવે છે કુણપ ધન. કુણપ ધન કહેતા લોભીનું ધન. લોભીઓ ગમે એટલું ધન હંગરીને બેઠો હોય, ભંડાર ભર્યા હોય, પણ એમાંથી એક પાંચું આપણા કામમાં આવે નહીં. કોઈ ગમે એવો મોટો લૂંટારો હોય ને કદાચ એને ધનને લૂંટી ગયો હોય ને તો એમાં હકે નહીં. તો આ 5 વસ્તુ એવી છે કે જ્યાં સુધી એ જીવતા હોય ને ત્યાં સુધી તમારા કાંઈ કામમાં ન આવી. તમે ઈચ્છો તો કાંઈ ન કરી શકો. આંખ ફરકે છે, આજે મહેમાન આવવાના છે. તમને કોઈને એવું થાય ખરું મહેમાન આંગણે આવવાના હોય અને આંખ ફરકે? એવું મને આંખ ફરકે છે. ચોક્કસ મહેમાન આવવાના જ છે, ગેરંટી સાથે. તમને પણ જો આવો અનુભવ થયો હોય તો કમેન્ટમાં કહેજો. અને કેવી લાગી આપણી વાત કે જ્યાં સુધી 5 વસ્તુ, 5 વ્યક્તિ જીવતી હોય ત્યાં સુધી તમે એને સ્પર્શ પણ કરી ન શકો. કમેન્ટમાં ચોક્કસ જણાવજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. અને જો તમને અમારી વાત ગમતી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો. ફરી મળીએ બીજા વિડીયોમાં. ઓકે, બાય.